આજે તમારી સમક્ષ એકદમ ઇન્ટરેસ્ટિંગ અને શોર્ટ સ્ટોરી લઈને આવી છું. તો વાત છે 1941ની. 1941માં જર્મનીમાં નાઝી આંદોલન થયું હતું. હવે આ આંદોલન દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જર્મન સૈનિકો ઘરોમાં ઘૂસીને લોકોને બંદી બનાવી રહ્યા હતા અને મારી રહ્યા હતા. એ દરમિયાન એક યહૂદી પરિવારના ઘરમાં જર્મન સૈનિકોનો સમૂહ જબરજસ્તી ઘૂસી ગયો. મોટા સભ્યોને મારી નાખવામાં આવ્યા અને નાના બાળકોને બંદી બનાવી દેવામાં આવ્યા. એમાં 4 વર્ષનો એક દીકરો અને 12 વર્ષની એક દીકરી હતી. બધા બંદી બનાવેલા બાળકોને રેલવે સ્ટેશન લઈ જવામાં આવ્યા અને જબરજસ્તી ટ્રેનમાં લઈ જવામાં આવ્યા. હવે એ દરમિયાન કોઈ પણ કારણસર પેલા નાના 4 વર્ષના બાળકે શૂઝ કાઢ્યા હશે તો જબરજસ્તી સૈનિકો ચડાવવા માંડ્યા ટ્રેનમાં. એ દરમિયાન એ બાળકના શૂઝ સ્ટેશન પર જ રહી ગયા. હવે ટ્રેનમાં 12 વર્ષની એની બેનની નજર એના ભાઈના ખુલ્લા પગ પર પડી અને એને એટલો બધો ગુસ્સો આવ્યો, કારણ કે ત્યાંની ડિસેમ્બરની ઠંડી એટલે ગરમ શૂઝ વગર પગ હોય તો પગ ગુમાવવાનો પણ વારો આવે એવી ભયંકર ઠંડી. તો એની બેન એના ભાઈને ખૂબ જ પ્રેમ કરતી હતી. એની બેનને ખૂબ જ ગુસ્સો આવ્યો અને આપણે જનરલી સોસાયટીમાં સમાજમાં સાંભળતા હોઈએ એવા અપશબ્દો એને બોલવાનું શરૂ કરી દીધું કે તારામાં તો અક્કલ જ નથી ને વગેરે વગેરે. અને એણે એના ભાઈને એક તમાચો પણ મારી દીધો. હવે એનો ભાઈ ખૂબ જ નાનો હતો એટલે કંઈ બોલી ન શક્યો, પણ એ રડી પડ્યો ધ્રુસકે ને ધ્રુસકે. હવે જ્યાં એ લોકોને લઈ જવાના હતા એ સ્ટેશન આવી ગયું. બંદી બાળકોને ઉતારવામાં આવ્યા. પછી છોકરાઓને અને છોકરીઓને અલગ કરી દેવામાં આવ્યા અને કેદ રખાયા. 4 વર્ષ સુધી લડાઈ ચાલી. 4 વર્ષ પછી લડાઈ ખતમ થઈ ત્યારે બંદી બાળકોને બહાર લાવવામાં આવ્યા. ત્યારે એ 12 વર્ષની દીકરી જે હતી તે 4 વર્ષ યુદ્ધ ચાલ્યું એટલે હવે હતી 16 વર્ષની. હવે 16 વર્ષની દીકરીને ખબર પડી કે એના ભાઈને તો મારી નાખવામાં આવ્યો હતો. જે એવા નાના બાળકો હતા જે સૈનિકો હેન્ડલ ન કરી શકતા હતા, એવા બાળકોને મારી નાખવામાં આવ્યા હતા. તો એને ખૂબ જ દુઃખ થયું. એક વાત એના મનમાં સતત ફરતી રહેતી અને સતાવતી રહેતી કે મારા ભાઈ સાથે આખરી મારી મુલાકાત કેવી હતી. મેં મારા ભાઈ સાથે આખરી મુલાકાતમાં એને ખાલી અપશબ્દો કયા હતા, એને તમાચો માર્યો હતો. હવે હું એને સોરી પણ નહીં કહી શકું, ક્યારે એને મળી પણ નહીં શકું, એનું મૃત્યુ થઈ ગયું છે. તો એને આ વાત એટલી બધી સતાવતી હતી કે કોઈ પણ કાર્યમાં ફોકસ પણ ન કરી શકતી હતી. પછી એણે એક શપથ લીધી. એણે કસમ ખાધી કે હવે હું જેને જેને મળીશ કે મારા જીવન દરમિયાન કોઈ પણ સાથે હું વાત કરીશ તો મારા શબ્દો અને વર્તન એવા હશે કે જો કોઈ પણ કારણસર એ મારા આખરી શબ્દો કે આખરી વર્તન હોય તો ક્યારેય પણ જીવનમાં મને અફસોસ ન થાય. અને આ શપથે, આ કસમે એ દીકરીનું આખું જીવન જ બદલી નાખ્યું. એનું પછી અમેરિકા ગઈ. એનું 2006માં મૃત્યુ થયું. એ પહેલા એના જીવનકાળ દરમિયાન એ એકદમ સાર્થક જીવન જીવી. એણે એકલા સારા જ કાર્યો કર્યા. એણે અમેરિકામાં એક શિકાગો નજીક હોસ્પિટલ પણ ખોલી હતી. મિત્રો, પરિસ્થિતિ ગમે તેટલી ભયંકર હોય ને, પણ એ પરિસ્થિતિમાં પણ આપણી સામે 2 રસ્તા હોય જ છે. ફર્સ્ટ, કે ખરાબ પરિસ્થિતિથી તમારા જીવનને અસ્તવ્યસ્ત થઈ જવા દો. સેકન્ડ, ખરાબ અનુભવ પરથી, ખરાબ પરિસ્થિતિના અનુભવ પરથી તમારા જીવનને વધારે બહેતર કરી નાખો. ખરાબ પરિસ્થિતિથી તમારે બરબાદ થઈ જવું છે કે વધારે સમજદાર થઈને હવે નિર્ણયો લેવા છે, એ તો તમારી જ ચોઈસ હોય છે. મિત્રો, આપણી લાઈફમાં જેટલા જખમ વધારે હશે ને, જેટલા અનુભવ વધારે હશે ને, એટલા આપણે વધારે સમજદાર બનતા જશું. પણ અફસોસ, અમુક લોકો અનુભવથી જીવન વધારે બહેતર બનાવવાના બદલે બરબાદ થઈ જતા હોય છે. અને છેલ્લે એક વાક્ય સાથે આપણે આ સ્ટોરીને સમાપ્ત કરીએ કે પરિસ્થિતિ તો કોઈના જ હાથમાં નથી. આપણા હાથમાં પરિસ્થિતિ ક્યારેય નહીં હોય, પણ ગમે એટલી ભયાનક ભયંકર પરિસ્થિતિમાં પણ નિર્ણય તો હંમેશા આપણા હાથમાં જ હોય છે. હરે કૃષ્ણ.